જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બીજું હું કરસ? આ ખાડ ઉપાડું છું। કાલ વિપલાને તો મોકલો તો નીંદવા। હા, ઈ નીંદે તમારા મોટા ગગાને તડકો લાગે છે। ઈ કે ઝીણકો જાહે, ઝીણકાને કહી તો કે વેસ્ટેરો જાહે। કામ કોઈને કરવું નથી। આ જો મોલ બગડી ગયો નીંદા વગર। જો શું કરવું કયો? કાઈ વાંધો નહીં, હરખે રખાશે ને એટલે વાદ કરશે। સમજી એવડા થાય એટલે વાંધો નહીં આવે। હા, અડધા ગઈઢા થયા તોય સમજા નથી। બારે બુતીન હોડે હાન આવે તો આવે, નકર ગઈ એવું છે બધુંય ને આપણે ઢહેડા રહ્યા નકરા। સારું, કાઈ ઉપાધિ ન કરે। હાલ રોટલા ટાણું થઈ ગયું છે, આજ ભાતે નથી આવ્યું। હાલો આ ભીંડોય બગડી ગયો છે આ વખતે તો। હદી આ પડદા નહીં સમજે ને તો ભાવ બગડી જાહે। જાતી જિંદગી ધોરામાં ધોઈડું પડવાની છે। એ કાઈ વાંધો નહીં આવે। હું બેઠો છું ને ત્યાં સુધી છોકરાઓને લીલા લેર જ છે ને તારે કાઈ ઉપાધિ કરવાની થાતી નથી, બરોબર? વિચાર કરું છું હાથ બારું કે હયું બારું। એ કાઈ ન બરાય। આમ જો ઈ નીંદવા ન આવ્યો તો નીંદાઈ ગયું ને તે નીંદી નાખ્યું ને એમ કામ થાતું જાય બધું। હાલ સુખ ને દુઃખ ના પરણાયું પર એ ગાડો આલ્યો જાય। કદી ઉગે આસાનો સૂરજ, કદી અંધારું થાય। કાંઈ ન જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય। કાંઈ ન જાણું। વાહ બાપુજી વાહ, ગીત બહુ સારું ગાયું હો તમે। ગીત નથી બેટા, ભજન છે। હા તો ભજન। બાપુજી હા તમને ગરમી નથી થતી? મને તો બહુ ગરમી થાય છે। બેટા ગરમી થાય એટલે તો અહીંયા સાંયે બેઠો છું। એ વાતે હાસી હો, ઝાડવા છે ને એટલે બહુ સારું લાગે છે। ઘરમાં તો ગમતું નથી હાવ। એ ગમતું ન હોય ને તો કપાસ ને દવા છાંટવાની છે, જા છાંટી આય। બાપુજી તો હું ને હાર્ટ ફેલ થઈને મરી જાય છો। તમારે ઈ કરાવવું છે તો હાલો હું ને દવા છાંટવા જાઉં બસ। કાઈ નો થાય બેટા, ખેતી કરે મરી ગયા હોય ને તો દુનિયામાં કોઈ માણસ હોય નહીં। અત્યારે આપણો દેશ છે ને ખેતી પ્રધાન દેશ છે। આ નવા ધંધા તો હવે નીકળ્યા। આગલા જમાનામાં બધાય ખેતી જ કરતા, કોઈ મરી ન ગયા, હો વર્ષ જીવા અને અત્યારે 20 વર્ષ હાલતા થઈ જાય છે। બાપુજી ઈ જમાનો અલગ હતો ને આ જમાનો અલગ છે। હું આ સહન ન કરી શકું। આપણો વિપુલભાઈ છે, તમે એને કહેજો ને ઈ દવા છાંટી આવશે। એને કહું તો એમ કે છે ઝીણકાને મોકલો। તો તમારે કઈ ન દેવાય કે પોતપોતાનું કામ પોતપોતા કરે। જો એને દવા છાંટવાનું કામ દઈ દો, તમે સુરતને હિસાબનું કામ દઈ દો અને હું હગાવાલામાં વ્યવહાર હાસવા જાઉં। બધા ઝીણકો છો, વ્યવહાર હાસવાનો ટાઈમ આવશે ને તઈ કહી દઈશ। અત્યારે હું બધે જાઉં છું ને। તમને ક્યાં એંગલથી હું ઝીણકો લાગુ છું તમે મને કયો? જો માસીના છોકરાના લગ્ન છે ને, લગ્નમાં બાપુજી હું જવાનો છું। એ કોઈને જવાનું નથી, મારે જવાનું છે। ક્યાં કણે ભાઈ? લગ્નમાં। કા હું લેવા? તો મોટો છો હું। તમારે બેને જવાની જરૂર નથી। અમે બાપ દીકરો બે જઈ આવશું। આ કામ કોણ કરશે? તમે બે છો ને, હું એકલો જઈશ। હા, તારે અહીંયા હું કઈ કામ છે? અરે જુવાનિયા જાય ને તો હારા લાગે, તમારા જેવા ઢગા જાય ને તો લગ્નમાં નો સારું લાગે। હવે તારે ન જાવ તું અહીંયા હે ને નકરી ડાયરી ડોલું ઢોરેસ। તો તમે ત્યાં જઈને આબમાં સીંડી પાડી દેહો। અમે તો બાપ દીકરો ક્યાંક ખરખા બેઠા હોય ને તો આમ દેખાય વ્યવહારમાં। કા બાપુ? હે બાપુજી, હું જાઉં તો ત્યાં કણે હું ખારી છોકરીઓ બોકરીઓ ન જોઉં? હા, ઈ હારું જાય છે, ઈ હારું જાય છે। તો અમારે શું કરવાનું? જો ભાઈ હું તમને કહી દઉં છું, લગ્નમાં તો હું જ જવાનો છો, બાપુજીને નથી આવવાનું। એ લગન વાળાના લગન આપણે ભલે ડખો થઈ જાય પણ લગનમાં તમારે જવાનું જ છે। લે બહુ કરી બાપુજી, તમે સમજાવો ને। પણ તમે તઈને બંધ થાવ તો હું બોલું ને। પેલા લગન આપણા ઘરે નથી, તમારી માં છે, એની બેન અને એના છોકરાના લગન છે। કોઈ નહીં જાય, તમારી માં જાહે બસ। માં ભેગા હું જઈશ। માં ભેગો હું જાય છો બાપુજી। બોલ તારે જાવું હોય તો આપણે વાંયથી બસમાં જઈશું। એને મોકલી દ્યો, મા દીકરાને બતાવીને આપણે વાંયથી બસ પકડશું। તો આપણે કામ કરી બધાય ખટારો બાંધી વીએ દે। હા હવે ફૂંડા લાગશો અહીંયા કામમાં, ધ્યાન દ્યો અને જવા દ્યો કાંઈક।
અને તારે પરણવાની ઉતાવળ છે ને અમે અહીંયા હારી છોડી છે ને કોકને 2-5 કોકને વાત કરશું ને થઈ જઈશ તારું. હું જવાનો છું લગ્નમાં, તમારે નથી જવાનું, જાવ હોય તો જઈ આવજો, જાઓ. હા અહીંયા પ્રસંગ બગાડવાનો છે અહીંયા બધાયનું ભેગું કરીને. તમે ત્રણે નક્કી કરી લ્યો કેને જવાનું છે, કેમ કે ઘરમાં મોટા જ તમે છો, અમે તો જેનકા છોકરા છે બરાબર. તમે નક્કી કરો ને ઈ બરોબર. કઈ હાલતું નથી આ ઘરમાં, હવે હાવ પૂરું જ છે. હા અમે હાલવાનું નથી તમારું. હા, હાલી આગતાય નથી હાવ, ટાંગા આમ થાય છે. તને શું કહું બેન, તમે બે કામમાં ધ્યાન દિયો. માસીને છોકરી લગ્નમાં હું જઈ આવું. પેલા તો તને ખબર પડતી ને તો છોકરાના લગ્ન છે, તને ઈ નથી ખબર પડતી કે છોકરાના છે કે છોકરીના છે, એટલે તારે તો ત્યાં હાવ જવાય જ નહીં ભાઈ. કંકોત્રી તમે મને વાસવા દીધી હતી, ખાલી વાત સાંભળી હતી કે માસીને ઘરે પ્રસંગ છે, છોકરાના હોય છોકરીને ઈ મને ખબર નથી, અને તમે હે ને મને જવા દો. એલા તારે તો હાવ ન જવાય ભાઈ, આને નથી જવા જેવું. એને હું બોલતા આવડે છે, અને તું ને જઈ તો ભાંગરો વાટી નાખ. તમે શેનો ભાંગરો વાટું ભાઈ? હું અહીંયા માસાને માસીને શું બટકા ભરી લઈશ કે હેલ હાઈગ્રા અહીંયા હું બેઠો હોય ને તો સારું લાગે. હા તો તું તારા ઘર ઘેણાની વાતો કર. એલા ભાઈ મૂકો ને લગ્નમાં તો હું જ જવાનો છું. બહુ કરી પણ હાંઠિયા જેવાને બુદ્ધિ ન આવી. બીજાના લગ્નમાં તો આ ઉતાવળો થયો છે. આપણો ક્યાં વારો જ નથી આવવા દેતો. એક કામ કર, તું વાડીનું કામ કર, હું જાવ એની વાહે. પછી આ બધા અહીંયા છોકરા વાયરે બાજીને મરશે. બીજે એમાં રમશે ને તો ઈ એક જ દેખાય, બીજા બધા તો સાઈડમાં પડ્યા છે. અને આ શરીર ખૈખડું આ કોકને એક લત મારશે ને ગોટો વાર દેશે અને થઈ છે માસીને ઘરે કજિયા. એટલે મારે અહીંયા જાવું જ છે. તું અહીં હે ને કામ બધું સંભાળજો હો. હું જાઉં. તમે જાઓ, હું ને બા ની અમે હે ને રિક્ષા બાંધી લઈ જઈશું. અહીં તમારી તમારે હાઈલા આવજો. તું બાપા ભેગો વઈ જા. હે બાપા ભેગો. ઈ તો બાપ દીકરો જ જવાના છે. હા બોલો એની રીતે. બાપા તડકો માં એ માં લે બટા તું આવી. તને કેમ છે માં? સારું છે બટા, પણ ગાંડી તને ખબર તો છે કે ભાઈ એકાદો ઘરે હોય, એમાં આજ તો તઈ નહીં ઘરે છે. ફોન કરે તો બસ સ્ટેન્ડેથી તેડી દે, આવો તડકાનું હાઈલી આવી. મને એમ થયું કે મારે એકેય ભાઈને હેરાન નથી કરવા. હવે એમાં હેરાન હું. એ છોકરાઓ જો બેન આવી. લે બેન બેન હારું હે ને બેન? તને કેમ છે ભાઈ? મને બહુ સારું છે. કેવાય નહીં તો લઈ જા. બેન કેટલા દે મારી બેન આવી. બસ બસ બેન ને ક્યાંક ચક્કર આવશે તો પડી જઈશ. આય, અને આ ઘરમાં બધાયથી નાનો છે ને તો મને એવું લાગે છે માં નાનો જ રહે. આમાં કોઈની લાંબી બુદ્ધિ નહીં આવે. એ નિરાયત રાખો, 3-4 દી રોકાવાની છે. હા તો તારે બેન ફોન કરીને કહેવાય ને તો આમ બસ સ્ટેન્ડ તેડવા ન આવે. અરે મને એમ થયું કે આવા તડકાના તમને એકેય હેરાન નથી કરવા કે કોઈ કામમાં હોય તો. અરે છત્રી લઈને આવે બસ સ્ટેન્ડે. હવે તમે ભાનેડા બધા વાતો કરો, હું લીમડા ડાળ ખીલી આવું, ડાળ બનાવી છે ને. બેન આજ તો હને તારે નાઈ ભાત પૂરી શાક તારે શું ખાવું છે ઈ બાને કહી દે, આમ તો ફટાફટ બનાવી નાખે બા. શિખંડ તું હાંજે શ્રીખંડ લઈ આવજે. હા. તું બપોરના ગુલ્ફી લઈ આવજે ભોયલા વગર. અને બેન હું કેરીનો રસ લેવ તારા હાટુ. હા તારે હવે મહિના સુધી રોકાવાનું છે. હા હા બનાવીને ફોન કરવો તો કરી દેજે, જવાનું નથી. એક મહિનો. બેન તો 5 દી રોકાય એમને નો હાલ લાગ્યો, મહિનો દી તો ઓછામાં ઓછું રોકાવાનું છે તારે. તો એક કામ કર, તમે તનમાંથી ગમે એક જણ હે ને તાર બનાવીને ફોન કરી દો. અરે બેન અમે ત્રણે ફોન કરી દે તો હારામાં હારું. દાદી બધા કહી દે. દાદી હું કહી દઉં, દાદી તું કહી દે, દાદી તું કહી દે. અને આમ જો આંજે ઓલી કેરમ પાડીને બહાર કાઢજે, રાતે રમવું છે. હા હો? હા મારે એ દિવસો યાદ કરવા છે. અને તું હા હું જો આવું નવા ભૂલી જ જાહે. મને ભૂલાઈ જાય બેન પાછું. કોડી લઈ આવજે. હા કોડી એ તો મેં રાખી છે ડબરામાં ભરીને. આ બસ. આપણે બધાને ઇસ્ટો રમવાનો છે. અને પાછો ઈસ્ટોય આવી જાય છો કઈક કઈક. તું ભાઈ આવો નવાની મસ્તી જ કરીશ. અમાર બે ભાઈ ને એવું પડે. હાલો હું રસ લેતો હો. અને આમ જો હું થોડીક વાર હે ને અંદર આરામ કરું. બા આવે ને તો કહેજે દાળ થઈ જાય ને તો મને કે મને બહુ ભૂખ લાગી છે. બેન આમ જો હું ને ચટણી લઈ આવું, ભજીયા કરવાના છે હો. હા ભાઈ તું થેલો મૂકી દેજે હો. હા વાંધો ના લો બેન. પપ પપ પપ. તમને કહું હા કેના વિચારવાય સૈડા છો? કાંઈ વિચાર નથી કરતો. કાજલ ક્યાં? હવે ઈ આ બધી છોડીઓ ગામમાં વેકેશન કરવા આવી છે તે એની ભેગી ક્યાંક આટા મારતી છે ને છોકરાની તમને ખબર છે હવે હવ રીતે રખડે. કાજલ આવી અને વિહતદી થઈ ગયા. હા
વિચાર આવે છે બીજું મને હવે હું હવે હું જીવો એટલું જીવવાનું નથી હવે ઈ તો હુંય કાંઈ અમરપટો લઈને તો આવી નથી. તો મારું એક કેવું છે જો તું માનતો પણ બોલો તો ખરા. આ ત્રણે છોકરા નાની નાની વાતોમાં વાત કરે છે ને એના કરતાં બધાનો ભાગ પાડી દે. હાસું કહું ને તો આ વાત તો 6 મહિના પહેલા હું તમને કરવાની હતી, પણ મારી કાંઈ જીભ ઉપડી નહીં. અને જો તમે કહેતા હો તો કાજલે આયા છે આ સારે ભાંડેડાને બેહારીને હાંજે ભાગ પાડ દઈ. હા બસ એટલે મારા આત્માને શાંતિ થઈ જાય. પણ એમાં એવી ક્યાં વાત કરવાની જરૂર છે? આત્માને શાંતિ થઈ જાય ન થઈ જાય આપણે છોકરાઓનું છે ને એને દઈ દેવું છે, વાત થઈ ગઈ પૂરી. એમાં મરવાની વાત ક્યાં કરો છો હજી? પણ બે દી થયા વિચાર આવે છે કે છોકરાઓને હવનું દઈ દઉં વાત. હા તો કાંઈ વાંધો નહીં, હાંજે આવશે ને એટલે પાડ નાખશી ભાગ. જો બટા મારે ત્રણે ભાઈઓને ભાગ પાડી દેવા છે. અત્યારે કાંઈ બોલતા નહીં, કોઈને ઘટે ને તો કેજો બરોબર. જો આ ખેતર રહ્યું ને બટા સૂર્યા તારું, આ બધું ઠેઠ ઓલા સેઢા સુધી તારું બરોબર, અને વાહે કેનાલ લગીન. હાલો અને આમ જો વિપલા હા બાપા. આ શેઠાની નાળિયેર જઈને હા ન્યા સુધીની જમી બધી તારી. બરાબર. રાજી ને બટા? રાજી રાજી બાપા. હા તો હાલો આગળ. સમજો આ જાહેર વાળી રહી ને બટા રવિ ઈ તારી, અને કુવો તારા ભાગમાં આવ્યો છે બટા. આ કોઈને પાણીની જરૂર પડશે ને તઈ દેવું પડશે. અરે નો ના પાડું બાપુજી, અને તમે આ લપમાંથી છૂટ્યા વાંધો નહીં. તણે ભાઈઓ રાજી છો ને? આપણે રાજી હો, બહુ રાજી બાપુજી. હું તો પછી વાહેથી એમ ન કહેતા કે બાપા એઓને હારું દીધું નોને એણું દીધું. હજી બદલાવું હોય તો બદલવાની છૂટ છે. ના ના હરખા જ ભાગ પાડ્યા, એમાં હું અમારે માથાકૂટ કરવાની હોય પછી. અને તું કામ દાંત નથી કાઢતી? આ તો ભલું કર્યું છે આપણે. હા તમે તમારી રીતે ભલું કરી લીધું, આમાં હું દાંત કાઢે? મને પૂછ્યું નહીં, તમે તમારી રીતે ભાગ પાડ નાખ્યા. બોલ ને તું કે એમે કરવું છે શું છે? અમારી દીકરીનું કોઈ કાંઈ વિચાર્યું નહીં. આખી જિંદગી મારી છોડીએ ઢહેડા કર્યા, તો ભાઈઓને દીધું તો મારી દીકરીને કાંઈ ન દેવું પડે? ઉભા રહ્યો એનોય રસ્તો થઈ જાય. આમ જો ત્રણે ભાઈઓ હંપીને હા પાડી દેજો. આ છેલ્લી વારનો તમારો બાપ બોલે છે, પછી કોઈ દી કાંઈ નહીં બોલે. ત્રણે ભાઈઓને છે ને આ છોડીને 2 લાખ રૂપિયા દેવા પડશે. કાલ હવારે મામેરા થાય એના હારા ટાણા આવે, 2 લાખ રૂપિયા નોખા રાખી દ્યો ને તો છોડીને જિંદગીમાં ઉપાધિ નહીં. કાંઈ વાંધો નહીં બાપા, તમે કયો એમ. બીજું હું? હા વાંધો નહીં, દઈ દેવું. હા બેટા તુંય રાજી ને? હા બાબા. હાલો હવે ઘરે શીરો બનાવો આજ તો. રવિ, સૂર્યા, વિપુલ, હા બા. બરાબર. બોલો ને બા. બોલો બોલો બા. જો બટા, હા અટાણ સુધી તમે જેમ કર્યું એમ, હા પણ હવે બેઠે ભેગું નહીં થાય. સાચી વાત છે બા. તારો બાપ થઈ ગયો આજ 7 મહિના થઈ ગયા. તમને બધાયને તમારી ઈચ્છા મુજબ ભાગ દઈ ગયા છે, તો હવે કારોબાર બધો તમે ઉપાડ લ્યો, મારાથી કાંઈ થાય એમ નથી. અને તમારા બધાયનો રાજીપો હતો હે, તો હવે હવની જમીનમાં મંડો કામ કરવા બટા. પણ બા એ તો અમે અમારી જમીનમાં અમે કામ કરી જ છીએ, અને ત્રણેય ભાઈને બાપાએ ભાગ પાડી દીધો એમાં અમે રાજી જ છીએ. હા તો એમાં હું તારો બાપ કઈ ખોટું કરીને ગયો છે? ખોટું એક કામ કરીને ગયા છે. આ પૈસાનો વહીવટ બેનનો ક્યાં અમારા ઉપર નાખવાની જરૂર હતી એને? બેન ક્યાં ભૂખે મરે છે? અને બા મારો બાપ મરતો ગયો અને અમને 6 લાખમાં હુળવડાવતો ગયો. અરે બટા, હું કામ આમ બોલો છો? અને બેન કે તમને એમ કહે છે કે લાવો પૈસા. તારા બાપે 2 લાખ રૂપિયા તમને ઈ હાટું રાખવાનું કીધું કે હારા મોરા ટાણે મામેરા આવે તો તમે ઊભા રહ્યો ને 5 પૈસા દ્યો. તારો બાપ વઈ ગયો કાલ હુંય વઈ જાય હે? પણ ઊભું તો રાખતા ગયા ને, દેવું તો પડશે ને. અને બા એ અમારે કાંઈ ન જોવાનું હોય, અને મામેરામાં તમારાથી પોગડ થાય ને એટલું અમે કરશું.
કા 6 લાખના કઈ મામેરા અમારા ઉપર? છે બટા સમજીને કામ મંડો કરવા બટા. આ નવરા બેઠા રહ્યો છો ને એમાં તમને આવા વિચાર આવે છે બધાય નથી દેવું. કામ મંડો કરવા એટલે કાંઈ ખોટા વિચાર નહીં આવે. હવે આમ રીતે કામ તો રોજાવ. હા બા, અમને બધી ખબર જ છે. તમારે અમને કાંઈ શીખવાડવાની જરૂર જ નથી. બધું શીખીને બેઠા છે અમે. કામ તો અમે કરશું. બેન 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 કાંઈ આવડતું જ નથી બીજું. આ બાપા ગયા ને બધું ગોટાળે ચડાવતા ગયા. કહેવાય છે ને દીવા વાહે અંધારા, એ અંધારા આવા હોય. કા ભાઈ હારે છે ને? આવ્યા એમ ને? હા હા, મહિનો થઈ જાય એટલે આવવાનું જ બાપાના ઘરે એવું લખી દીધું છે કા? પણ ભાઈ હું તો તને ખબર જ છે કે બાના હાર સંભાળ પૂછવા આવતી હોય તો અમે જીવી છીએ બાના હાડ સંભાળ પૂછવા આટલું તૈન જીવી છીએ તૈન. તું આય તો જ બાના હાડ સંભાળ પૂછા હે? તોયડા આવો છો મહિને ને મહિને. ભાઈ તું આવું કામ બોલસ? મને ખબર જ છે હું બોલું છું. અને મહિને નો ધોડાવતા ઘર બાર છે. ત્યાંના ઘરે તમારા તૂટી જાય પછી હું અમારે તમને હાસવાના? ઘરે પડ્યું રેવાય ઘરે. આયલા જ આવો છો હેરાન કરવા. બાપો વયો ગયો પછી તો હાવ. લે મને આનો સમજાણો આટલા બધા વળતા કેમ ભરી ગયો અને આવી રીતના કેમ મારી હારે વાત કરી? નક્કી મારે સૂર્યને કેવું જોઈએ કે રવિડાએ મને આવું કીધું. સૂર્ય મને હમણાં રવિડો ભેગો થયો તો મેં ખાલી એને પૂછ્યું કે ભાઈ તને કેમ છે? એમાં તો મને મનમાં આવે એમ બોલવા માંડ્યો. કેટલા તો મને વળતા ભરી લીધા. બોલ હા આવી રીતના મારી હારે વાત કરવાની? એ બરોબર જ કીધું છે એને. તારે હું અહીંયા ખાવાનું છે હવે કે તારું ડાયટું છે કાઈ? મહિને ધોઈડાવો છો. પણ ભાઈ હું તો બાને મળવા આવતી હોય, તમને હંધાઈને મળવા આવતી હોય કે તમે બધા કેવી રીતના રહ્યો છો હું છે બાકી મારે એ તમે અહીંયા તમારા ઘરે રહ્યો ને તો અમે આ કણ હાઈ ક્લાસ રહીશું. હવે એવા પાપલિયા પાડવાની જરૂર નથી. જાઓ ઘરે જાઓ હવે. રવિડાએ વળકું ભરી લીધું. સૂર્યએ મનમાં આવે એમ કહી લીધું. નક્કી મારે વિપ્લાન કેવું જોશે કે આ બે તો જો મને કે હવે ગણતા નથી, મનમાં આવે એવું વર્તન કરે છે. નક્કી મોટા ભાઈને જ કેવું પડશે. બેલા ફેરા નબળા આવી ગયા હાવ. વિપ્લા બોલ શું આ પીપુડા પાડેસ તું? રવિડો ભેગો થયો તો રવિડાને પૈસા ખાલે કે ભાઈ તને કેમ છે? તો મને મનમાં આવે એવા વળકા ભર્યા. મને એમ છે કે સૂર્યને કહું એ થોડોક મોટો હોય તો એ રવિડાને સમજાવે તો મને ના બોલવાનું બોલ્યો. લે હાલે મારે બેયનામાં બુદ્ધિ આવી લાગે છે. એ બુદ્ધિનો ઉપયોગ કરીને તને બરાબર જ કીધું છે. બરાબર જ કીધું છે. શું થોડાક દિયા દાયટું છે? હજી ગઈ એના હજી પગલા હુકાણા નથી ત્યાં પોગી ગઈ પાછી. ભાઈ હું તો મહિને પહેલેથી આવું છું તેમાં હું થઈ ગયું? બાની મને ચિંતા હોય એટલે બાની હાર સંભાળ લઉં છું. તમારા ત્રણે ભાઈઓનું પૂછું છું એમાં હું ખોટું કરું છું કે? અમે હજી જીવી છીએ બાવાએ અમે ધ્યાન રાખવા વાળા છે. તારે કાંઈ ધ્યાન રાખવાની કાંઈ જરૂર નથી. તું વાહે ને હારું ને હારામાં ધ્યાન દે હો. બાની ધ્યાન અમે રાખશું. ઉભા છો મહિને રોવું નથી ને ઘરે જવું છે ને કાઈ બસમાં પાછી વઈ જા. કંટાળી ગયા છીએ અમે હાવ હવે. લે કા બટા આવીને ઉંબરે બેહી ગઈ સીધી રોવા માંડી. તારા હાહરિયામાં કાઈ થયું છે બટા? તો હાહરિયામાં કાઈ નથી થયું બા. તઈ અમારા ભાઈ રવિડો હામો જડ્યો ને રવિડાને પૂછ્યું ભાઈ તને કેમ છે? તેને મને વળકા ભર્યા. મને એમ જેનાથી મોટો સૂર્ય હોય સૂર્યને ફરિયાદ કરું તો એને ન બોલવાનું બોલ્યો. અને બધાયથી મોટો વિપ્લો એને તો મને છે એવા શબ્દ કહી દીધા કે જે બસમાં આવી ને બસમાં પાછી વઈ જા. મને એ નથી સમજાતું બા. આ તણે મારા ઈ જ ભાઈ છે કે જ્યારે હું આટો
સાની રહી જા બટા, સાની રહી જા. વાંક તારો નથી બટા, પણ તારો બાપ આ તારી વ્યવસ્થા કરીને ગયો છે ને કે તૈણે ભાઈ 2 લાખ રૂપિયા મારી દીકરીને દેજો. ઈ ખટકો એને છે, એને તારી હારે વાંધો નથી, તને ઓલા 2 લાખ દેવા પડે એમ છે ને એનો વાંધો છે બટા, મને બધી ખબર છે. પણ આ તો હું આમ રાખીને બેઠી હતી, મારી દીકરીને ખબર પડશે તો દુઃખ લાગશે, છેલ્લે ખબર તો પડવાની જ છે બટા. અને જો હજી તારે આ જાણવું હોય ને તો એ આવે ને હાંજે એટલે એકવાર ખાલી એટલું કહી દે કે મારે પૈસા નથી જોતા, તૈણે ભાઈ વાપરો એટલે તરત એનો કલર ફરી જાહે બટા. એવું છે બા? હા બટા, હાચું કેસ તો? અસલ બટા, મને તો કેદું ની ખબર છે. કઈ વાંધો નહીં બા, આજે હાંજે તણીને આવા દે. તું કેસ ને એકવાર મારે કઈ જવું છે. હાલ સાની રહી જા, હાલ. ભાઈઓ નો બોલાય કાઈ નહીં, હું બેઠી છું ને બટા. બા એ બા ક્યાં ગયા પણ? ખાવાની ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી આજ તો. આમ જો, મેં મારા હાથેથી જ રસોઈ બનાવી છે અને આપણે હંધાઈને હારે જ જમવા બેહવાનું છે. પણ એ પહેલા મારે તમને ત્રણેયને એક વાતનો ખુલાસો કરવો છે. સાંભળો સાંભળો બેન ની વાત સાંભળો. અતે કહી દે તે સાંભળી લે ને અમે ખાવા ભેગી ના થાય. બોલ બોલ. આમ જો ભાઈ, મારે હાહારિયમ હંધુય હારું જ છે અને મારે ખજાને કાંઈ ખોટ નથી, બરાબર? તો મારું કહેવાનું એ છે કે ઓલા બાપુજીએ ખબર છે તમને ત્રણેયને એમ કીધું તું કે મારા 2 લાખ અલગ રાખજો. હા કીધું તું. તો ઈ પૈસા મારે જોતા નથી, તમે ત્રણેય રાખો, ખાઓ પીઓ ને મજા કરો. હે બેન સાચું કેસ? હા. તો બેન અમાર તારે કાંઈ વાંધો નથી. હે? હા લાડક કરી દે એ મારી બેન આવી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.